પવિત્ર તહેવારોની શરૂઆત થશે. શ્રાવણ માસની શરૂઆત થશે. શ્રાવણ માસની અંદર ઘણા બધા તહેવારો આવે છે જેનો તમે આનંદ લેશો. નરસિંહભાઈ, તહેવારોની ઉજવણી એ આનંદભર કરશો તો આત્મીય આનંદ મળશે. કરવું જ પડે ભાવથી કરશો તો કંટાળો આવશે. એટલે આનંદની અવસરની ઉજવણી આનંદથી કરવાની. અને આનંદ કોને કહેવાય? કે લોકોને ગમતું હોય ને એવો માહોલ ઊભો કરવો. પોતાને ગમતો એવો માહોલ ઊભો કરવો એ યોગ્ય નથી, પણ સૌને કેવું ગમશે એવો માહોલ ઊભો થશે તો આનંદ જળવાઈ રહે. દરેક પ્રસંગની અંદર આ વાત બને કે બધાને ગમતું બનાવવાનું, પોતાને ગમતું બનાવવાનો પ્રયત્ન કરવાનો જ નહીં, કારણ કે તમારે તો શૂન્ય રહેવાનું છે. નરસિંહભાઈ, અને શૂન્ય રહેવાની અંદર મજા, કારણ કે બીજાનો આનંદની અંદર તમારો આનંદ હોવો જોઈએ. તમારા આનંદની અંદર બીજા આનંદ કરે એવો ભાવ નહીં, પણ બીજાના આનંદની અંદર તમારો આનંદ છુપાયેલો હોવો જોઈએ. જેટલા બીજા લોકો રાજી થાય એટલા તમે રાજી થાવ, એનાથી વિશેષ તમે રાજી થાવ. લોકોને જોઈને તમને આનંદ ચડે કે કેટલા લોકો આનંદિત થાય છે, લાવું વધારે આનાથી આનંદ અપાવડાવું લોકોને. આવો ભાવ રહ્યો એ પૂર્ણ ભાવ છે અને એ જ ભગવાનની પૂર્ણ ભક્તિ છે. કારણ કે બીજાના આનંદની અંદર આનંદ લેવો ને એ કોઈ નાની અમથી વાત નથી. બીજા લોકો ખુશ થાય એની ખુશી તમને થાય એટલે સમજી લેવાનું કે તમે ભક્તિમાં છો. બીજાના આનંદ થાય એનો ક્રોધ આવો અથવા એને ઈર્ષા થાય તો તમે માયામાં છો એવું થાય. બીજા લોકો આનંદ કરે એનો આનંદ તમને હોવો જોઈએ તો તમે ભક્તિમાં છો ને ભગવાન તમારી ભેળો છે એ સાબિત થાય છે. પણ જ્યારે બીજાના આનંદની અંદર તમને ક્રોધ આવે અથવા તમને ઈર્ષા થાય તો તમે ભગવાનથી બહુ જ દૂર છો એવું સાબિત થાય છે. રામ, નરસિંહભાઈ, એટલે આનંદ લો. બીજાના આનંદની અંદર આનંદ શોધો. બીજાના આનંદની અંદર આનંદ ત્યારે જ શોધાય જ્યારે તમે પૂર્ણ ભક્તિની અંદર હોય. દરેક વ્યક્તિને ભગવાનના માન્યા હોય અને ભગવાનનું સ્વરૂપ માન્યા હોય, તમે શૂન્યતા તરફ આગળ વધી રહ્યા હોય તો જ આ ભાવ ઉત્પન્ન થાય, નહીં તો આ ભાવ ઉત્પન્ન થતો નથી. જ્ઞાન સાંભળવું, દિવ્યવાણી સાંભળવી, જ્ઞાની થઈ જવું એ ખાલી વાતો છે. જ્ઞાની થવું ને એ તમારા કંઈક તમારી અંદર પરિવર્તન, તમને કંઈક અહેસાસ થવો જોઈએ તો તમે જ્ઞાની કહેવાય. જ્ઞાનનો મતલબ કે સ્મરણ, સાંભળેલું જ્ઞાન, ગોખેલું જ્ઞાન, આ જ્ઞાન ને જ્ઞાન એટલે અંતરનો ભાવ છે. અંતરથી ઉત્પન્ન થયેલું અજવાળું છે, અંતરથી કંઈક પ્રાપ્ત થયેલું છે, અંદરની છે સ્ફૂર્તિ રહી એને જ્ઞાન કહેવાય. જ્ઞાન એટલે ક્યાંકથી સાંભળેલું અને એને સ્મરણ કરેલું એ જ્ઞાન કહેવાતું નથી. રામ, તમારી અંદરથી સ્ફૂર્તિ જાગવી જોઈએ. તમે ભગવાનની જોડે જાઓ, માતાજી જોડે જાઓ, જે દેવ પૂછતા હોય, જે ભગવાન પૂછતા હોય, દરેક ભગવાનની અંદર તમે જાઓ છો તો એની સામું મીટ મારીને તમે તો અંતરનો ભાવ ઉત્પન્ન કરો છો. ઉત્પન્ન ક્યાંથી થાય છે? તમારા અંદરથી થાય છે. સામે ગમે તે છબી હોય, ગમે તે મૂર્તિ હોય, ગમે તે પથ્થર હોય તો ભલે, પણ જ્યારે એ પથ્થરની અંદર તમને અંદરથી ભાવ ઉત્પન્ન થાય, જ્યારે આત્મા એના કે ભાવને એક્સેપ્ટ કરે છે, આત્મા એને સ્વીકારે છે, ત્યારે એ ભાવ ઉત્પન્ન થાય છે, એની અંદર શક્તિ ઉત્પન્ન થાય છે અને એ તમારું કામ કરે છે. તમે વાહવાઈ કોને આપો છો? જે તમારી સામે ફોટો હોય, જે તમારી સામે મૂર્તિ હોય, જે મંદિરની અંદર ગયા હોય એને તમે કે મને ફલાણી માતાએ કામ કર્યું, મારા ફલાણા ભગવાને કામ કર્યું. ભગવાન તો તમે એમને એમ તો કામ કરતો નથી. અંદરથી તમારી પ્રેરણા જાગે, અંદરથી તમને ભાવ ઉત્પન્ન થાય ને એના પર તેનો વિશ્વાસ પેદા થાય ત્યારે થાય છે. તો થયો તો ક્યાંથી? મંદિરમાંથી નહીં, તમારા અંતરથી થયો. તો અંદરથી થયેલી ભાવની વાત છે. તમે ગમે તે મૂર્તિ સામું, ગમે તે ભગવાન સામું, ગમે તેની સામું બેહો, પણ અંદરથી ભાવ જ્યાં સુધી ઉત્પન્ન ના થાય, એના પર તેનો વિશ્વાસ ઉત્પન્ન ના થાય ત્યાં સુધી બધું નકામું છે. એટલે તમારું કામ થાય છે, તમારો પ્રેરણા મળે છે, તમારો રસ્તો મળે છે ક્યાંથી? મંદિરમાંથી નથી મળતો, એ અંદરને અંદરથી મળે છે, મન મંદિરમાંથી મળે છે, આત્મામાંથી મળે છે. તો વસ્તુ ભગવાન ક્યાં છુપાયેલો છે? આત્માની અંદર છુપાયેલો છે. મંદિરમાં જઈને આંખો બંધ કરી ભગવાનના ફોટા સામું જોઈને આંખો બંધ કરીને તમે ભીતરથી માગો છો, એની સામું તો માગતા નથી. અવાજ કોને આપો છો? આંખો બંધ કરીને કે હે ભગવાન મારું થઈ જાય. તો અંદર તમે આંખો બંધ કરો, તમે ભીતરમાં જતા રહે. તમે માગો છો તો ભીતરમાંથી જ તે જવાબ પણ ભીતરમાંથી મળે છે અને તમારો ભાવ પણ ભીતરમાંથી પેદા થાય છે. તો ભીતર અંદર ભગવાન પડ્યો છે, એને તમે સ્વીકારતા નથી, પાછા ભૂલી જાઓ છો. આંખો બંધ કરીને તમે મંદિરમાં જાઓ ને માતાજી જોડે માગવા જતા હોય, ભગવાન જોડે માગવા જતા, તમે આંખો બંધ કરીને તમે
ક્યાં ઝાંખો છો? મંદિરમાં ઝાંખો છો તો આંખો બંધ કરવાનું આવતું જ નથી ને. નરસિંહભાઈ, સુરેશભાઈ, હા, આંખો બંધ કરવાનું ક્યારે આવે? કે તમે આંખો બંધ કરો છો એનો મતલબ એવો થાય કે આ ક્યાંય નથી, અંદર પડ્યો છે, અને અંદર પડ્યો છે એના હું એની અંદર ધ્યાન આપું, એની જોડે માગું, અને એની જોડે કંઈક પ્રાપ્તિ આપું, એની જોડે કંઈક જ્ઞાન માગું, તો એ મને રસ્તો બતાવશે. એવું તમને ખુદને ખબર છે. આંખો બંધ કરીને પછી ખોલીને પાછા ભગવાનને કહો, માતાજી જે ફોટો હોય મારી આટલું કામ કરી દેજે, પણ તે આંખો બંધ કરીને કીધું કોને? અંદર કીધું. અને માગણી કોની જોડે કરી? હામાં કરી, ફોટા હામું કરી. પણ જે ભીતરમાં માગણી કરી એથી જ પૂરી થવાની છે. બીજું બધું તો ફક્ત એક ફોર્માલિટી છે. અને આને સમજી જવાનું તો પછી ભગવાનને ક્યાંય ગોતવા જવાની જરૂર પડતી નથી. ભગવાનને ક્યાંય મંદિરે જવાની જરૂર પડતી નથી. ભગવાનને ક્યાંય શેટો છે એવી કોઈ જરૂર પડતી કે ભગવાન બહુ શેટો છે. ભગવાન ભેળો જ છે, પણ એને આંખ મીચીને એની અંદર ધ્યાન ધરવાની જરૂર છે. આ ઋષિ મુનિઓથી, સંત સાહેબોથી માંડીને બધા ધ્યાન ઉપર કીધું કે તમે ધ્યાન ધરો. તમે ધ્યાન ધરો એટલે ધ્યાન એટલે શું? કોઈ પારકા માટે નહીં. ધ્યાન એટલે તમારી અંદર ધ્યાન ધરો એવું કીધું છે. તમે ધ્યાન ધરો છો કે ઓમ નમઃ શિવાય, ફલાણા માતાએ નમઃ, ફલાણા માતાએ નમઃ, એની માટે ધ્યાન નહીં. તમે ધ્યાન ધરો એટલે તમે તમારી અંદર ધ્યાન ધરો. એની અંદરથી જ બધું પ્રાપ્ત થશે, એની અંદરથી જ બધી વસ્તુ મળશે, એની અંદરથી શિવ, શંકર, શંભુ ત્રણેય, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય અંદર છુપાયેલા છે. અંદરથી મળશે, બહાર કાંઈ મળવાનું નથી. અને આ ભાવના કોઈને ખબર નથી. રામ, આ ભાવ હું ઉત્પન્ન કરું છું, આ ભાવને તમે ઓળખતા નથી. તમે બાધાઓ રાખો છો, બખતાઓ રાખો છો, ભગવાન જોડે જાઓ છો, પણ એ બાધાઓ બખતાઓ તો અંદરથી પ્રેરણા થઈને અંદરથી અવાજ ઉઠ્યો ને અંદરથી જ પૂરી થઈ છે. પણ તમે આપવા જાઓ છો ત્યાં ભગવાન પણ હસતો હશે કે તું તો મને ઓળખ્યો જ નહીં, હજી મને ઓળખ, હું ક્યાં છું? તારી ભીતર પડ્યો છું, તો ભીતરને ઓળખી જાય તો બધું કામ થઈ જાય. ભીતરની અંદર પડ્યો છે એને ઓળખી જાઓ તો કામ થઈ જાય. તમે હલન ચલન, બોલવું ચાલવું, ઊંઘું બેસવું, ઉઠવું, આ તમે કાંઈ કરતા નથી. અંદરનો ભગવાન પડ્યો છે, જે શક્તિ પડી છે, જે અલૌકિક છે, અલૌકિકતા વાત કરશે. અલૌકિક શક્તિ જ્યારે તમારામાંથી નીકળી જાય તો તમારા હાથ પણ એવા ને એવા હોય, શરીર પણ એવું ને એવું હોય, આંખો પણ એવું ને એવું, બધું આખું શરીર કંઈ ટચ ના થયું હોય છતાં પણ એ અંદરથી નીકળી જાય ને પછી શરીર કાંઈ હલનચલન કરી શકતું નથી. એ હાથ પણ, આંખ પણ ઊંચી કરી શકતું નથી. એનું કારણ શું? કે અંદર બેઠેલો પરમાત્મા રહ્યો ને એને એની માયા અંદરથી સંકેલી રીતે નીકળી ગયો. તો ઘણી વાર કીધું છે કે તમને આ સાધન આપ્યું છે, સાધનની પાછળ માયામાં શું કામ તમે રહો છો? આ શરીર તો એક સાધન છે. શરીર શું છે? સાધન છે. આ સાધનની અંદર તમે પરવાયેલા છો. તમે એટલે હું કોણ? એ હું ન જાણવાનું છે કે હું આની અંદર છું, એ કોણ છું? આ શરીર નીકળી જશે પછી હું ક્યાં છું, હું કોણ છું, હું ક્યાં જઈશ, હું શા માટે આવ્યો છું? એ તમારી આ શરીર સાધન છે. સાધનની અંદર તમે બેઠા છો, જેના આત્મા કહેવાય. તમે કોણ છો એ હું ન ઓળખો, અને હું ન ઓળખવું હોય તો અંદર ઝાંખવું પડે. અંદર એને તમારે હું કોણ છું એને તમે કરો તો શરીર સાથેનો સંબંધ તમારે રહેતો નથી. શરીર એક સાધન લાગવું જોઈએ. શરીરે તમે પોતે નથી. શરીર તમે પોતે નથી. શરીર એક સાધન છે. તમે એની અંદર બિરાજમાન છો. તો તમે કોણ છો એનો તમે પ્રયત્ન કરો તો તમને દુનિયા બહુ જ આનંદવાળી લાગશે, બહુ જ રંગીન લાગશે. અને પછી ભગવાન બહુ શેટો રહેશે નહીં. ભગવાન બહુ શેટો રહેશે નહીં, બહુ નજીક રહેશે. દશરથભાઈ, રામ રામ, જેના અંતરમાં ભીતરમાં વાગે છે ને એને કેવું છું અમીરભાઈ, નરસિંહભાઈ, કે આ વાત રહીને બહુ ઊંચી ને ઉચ્ચ કક્ષાની છે. કે ભીતર ઝાંખવાની વાત સંતો સાહેબોએ કીધું છે કે ભીતર ઝાંખ. કોટી સૂરજ ઉગ્યા ભીતર, ભોમ સગડી ભારી. જ્યારે અંદર તમારા ઘણા બધા સૂરજ ઉગે ને ત્યાં તમે અસલ ભોમના ભારો, ત્યાં સુધી તમે ભોમના ભારો નહીં. આ તો બધી માયા છે, બધી ભોમકારી બધી તમને માયા છે. અંદર અસલ ભોમકાને તો તમે ઓળખી નથી. એની માટે અંદર તમારે કેટલા સૂરજના તેજ ઉગાડવા પડશે, ત્યારે એ થશે બધું. નહીં તો થાય નહીં. એટલે જે ભજનની અંદર વાણી કીધી છે ને, વાણીઓને તમારે એમાં કીધેલી રહીને કેટલી ઊંડાણથી કીધી છે, અને એ વ્યક્તિ કેટલા ઊંડાણ સુધી ભગવાનના ગોતવામાં ગયો છે, એને પોતાની જાતને કેટલા ઊંડાણથી ઓળખી છે, એનો જો તમને ખાલી એક લેક્સ માત્ર પણ ખ્યાલ આવે ને તો તમે એ રસ્તા પર હાલો ને તો તમને દુનિયાને બહુ જ આનંદ આવશે. માયાનો મોહ રહ્યો ને એ તો તમને ક્ષણમાં છૂટી જશે. આવરણ ખાલી રહેશે, બાકી અંદર તો તમે નોખાના નોખા રહેશો. આ દુનિયાની અંદર જીવીને પણ અંદર નોખાના નોખા. આ પ્રયત્ન તમે કરશો ને તો જીવન જીવવાની ખૂબ મજા આવશે. કંઈ નહીં મારું, નહીં કંઈ તારું, શું થશે, ચમ થશે, જે થશે પણ બધું બરાબર થશે. પાણીમાં રહીને પણ કોરા, એમાં માયાની અંદર રહીને પણ અંદર કોરા. આને ઓળખો ને તો કોરું રવાય. નહીં તો તમે ભૂલી જાઓ છો કે
હું કોણ છું એ ભૂલી જાઓ. પછી તમે કોઈકની સામે ક્રોધ કરો, કોઈની સામે લાલચ કરો, કોઈની સામે પ્રપંચ કરો. આ પ્રપંચના લાલચને ક્યારે થાય? તમે તમારી જાતને ભૂલ્યા હું કોણ છું એ ભૂલી જાઓ તો થાય. બાકી શરીર સાધન છે તો મારે શું કામ બધું કરવાનું? તો પછી કાંઈ થતું નથી. તો પછી બધાની સામે આનંદ રહે, કારણ કે બધાની અંદર તમને પ્રભુ તમારો દેખાય. આ બધાનું સ્વરૂપ તમને તમારું સ્વરૂપ દેખાય કે બધું મારું જ છે, આમાં કોઈ જુદું નથી. અમિતભાઈ, નરસિંહભાઈ, કાંઈ જુદું નથી, આ જ બધું છે. એટલે નરસિંહભાઈ એમ કેવું છું કે આ ભીતર ઝાંખો, અને ભીતર ઝાંખવા માટે સતત ને સતત રાતે ઊંઘ્યા જાગતા બેઠતા ઉઠતા તમારી જાતને ઓળખવાનો પ્રયત્ન કરો. આ કાયા ના ઓળખશો. કાયા હું છું એવું માનવાનું નથી. કાયા હું નથી, હું કંઈક નોખો છું. અને હું કોણ નોખો છું? હું ક્યાં છું? હું ક્યાં પડ્યો છું? ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનું છે? આ દેહ ક્યારે મૂકવાનો છે? આ દેહ મૂકીને ક્યાં જવાનું છું? હું છું કોણ? આ માયા બધી સંકેલી લઈશ પછી હું કઈ જગ્યાએ જઈશ? એ હું કોણ છું ને હું ઓળખી જાઓ. અને જ્યારે તમારું ને હું બંને જુદું થાય, શરીર ને હું, ત્યારે તમે તમારી જાતને ઓળખો એટલે શરીર તમારાથી નોખું લાગશે તમને, કાં તો મારું સાધન છે. અને શરીર નોખું લાગશે ને પછી માયા એક સેકન્ડની અંદર ઉતરી જાય. ક્ષણની અંદર માયા ઉતરી જાય. અને ક્ષણની અંદર માયા ઉતરી જાય તો જ તમારા જીવન જીવવાની મજા આવે. પણ એને તમારું હું કોણ છું ઓળખવો પડે. અંદર ભીતર પડ્યો છે એને ઓળખવો પડે. હું ભીતર કેવું છું ત્યાં સુધી શરીર કહેવાય. કારણ કે શરીરની અંદર ભીતર હું થઈ જાય પછી ભીતર કોણ છે એનું કહેવાનું આવતું નથી. કે ભીતર તો હું જ છું. માયાથી શરીરથી હું કેવો ને અહમતાથી એ હું નહીં. આ હું કેવું છે બીજું હું છે. સમજણ પડે છે? શરીરથી હું કહેવાય અભિમાની હું છે, અને અંદર પડ્યો છે એ કોણ છે એને ઓળખે હું છું, એ પરમેશ્વર છે. એ હું ને ઓળખવાનો છે કે હું કોણ છું? હું પરમેશ્વર પોતેનો એક અંશ છું. અને એ અંશને કાંઈ માયા સાથે લેવા દેવા નથી. બધાના કાયા છોડીને જવાનું છે. કાયા કોઈની અમર રહી નથી. અને મૃત્યુની શાશ્વતતા અને મૃત્યુને જાણવું ને એનાથી શ્રેષ્ઠતા બીજી કોઈ નથી. ભય પેદા નથી. આ ભયની વાત નથી કે તમારે ડર પેદા થઈ જાય, પણ શાશ્વતતાને જાણી લો ને પછી જીવવાની કંઈક મજા જુદી છે. શાશ્વતતાને જાણી લો પછી જીવવાની મજા કંઈક જુદી છે. આ મૃત્યુ એ શાશ્વતતા છે, અને શાશ્વતતાને જાણી લો તો પછી જીવવાની કંઈક નોખી જ મજા છે. તમે તમારું મૃત્યુ ભૂલી જાઓ છો. તમે મરવાના છો કે તમે રોજ યાદ કરો ને તો તમને કોઈની સામું તમને ઝઘડા કરવાની કે કોઈની સામું તમને પ્રપંચ કરવાની ઈચ્છા થાય નહીં. કારણ કે તમને ખબર છે કે એકવાર આ દેહ મૂકીને જાતું રહેવાનું છે, તો પછી હું શા માટે કરું? આનંદમાં રહું. પણ એ ભૂલી જવાય છે ને ત્યારે બધી પ્રયત્નો બધા ઊભા થાય છે. એટલે તમારે શું કરવાનું છે? રોજ યાદ કરવાનું, શાશ્વતતાને જાણવાની કે આ હવે સમય એક દિવસ ઓછો થયો, બાકી કેટલા રહ્યા? કેવા આટલા રહ્યા. તો આટલામાં હજુ મારે કંઈક લોકોના હૃદયની અંદર મારે સ્થાન મેળવવાનું છે, કંઈક લોકોનું મારે સારું કરવાનું છે, કંઈક લોકોને મારે મિત્ર બનાવવાના છે, લોકોનું કલ્યાણ કરવાનું છે. જેટલો સમય બચ્યો છે એની અંદર હું લોકોના કલ્યાણની અંદર આપું. એવો ભાવથી રોજ સવારમાં સૂરજ ઉગે ને અને તમે કરો ને તો તમે સંત કહેવાઓ. તમે સંતથી ઓછા નથી. કારણ કે જે શાશ્વતતાને જાણી જાય ને એ સંત બને. બાકી જેને ખબર જ નથી કે મૃત્યુ શું છે, મરવાનો જ નથી ને હું જ છું એવું થાય ને એ શાશ્વતતાને જાણતા નથી. એ માણસ મનુષ્યની અંદર પણ પ્રાણી બનીને રહે છે. હોય માણસ જેવો પણ એના વિચારો એના વ્યવહારો બધા પ્રાણી જેવા હોય. પણ ક્યારે પ્રાણી જેવા હોય? એ શરીરને પૂરતું એ માની લે છે. એટલે બાકી એ બધું માનશું નહીં. રોજ એક તમારો દિવસ ઓછો થાય છે, આનંદ છે, આનંદ લેવાનો કાંઈ એક દિવસ ઓછો થાય એનો આનંદ લેજો. એને તમે ચિંતા કરતા નહીં. એક દિવસ ઓછો થાય એને ખબર હોય ને જેને કે મારો એક દિવસ ઓછો રહ્યો, મારે ઓછો થયો, મારે કેટલા દિવસ રહ્યા, આટલા દિવસ, તો એની અંદર તો આનંદ લેવાનો હોય. કારણ કે હવે થોડાક દિવસની અંદર મારે કંઈક સારું કરીને જવું છે. નરસિંહભાઈ, રામ, પેલું ભજન નથી કે રામ ભજી લે પ્રાણિયા પછી ભજાશે ની વાત સાચી છે ને? આ સમય છે, સમયની અંદર ભજી લો. કાલ શું થવાનું તમારી કાંઈ શું ખબર છે? શબ્દની અંદર કાંઈ નથી કે રામ કે કૃષ્ણ શંકર એની શબ્દમાં કાંઈ પડ્યું નથી, નામમાં કાંઈ પડ્યું નથી. ભીતરની અંદર જે અંદર બેઠો છે એની અંદર કીધું કે તું ભીતર ભજન કરી લે, તું ભજી લે. તું ભજવાનો મતલબ કે તું એને ઓળખી લે. એને ઓળખી લે ને પછી અત્યારે નહીં કરો તો પછી ક્યારેય સમય નથી. કાલ શું થયું? તમે કાલ ઉઠીને તમે તમારાની અંદર પડ્યા છો કે હું કાલ આ કરીશ, હું ફલાણું કરીશ, મારા બાકી છે, તે બાકી છે. પણ એ સમય એની અંદર જતો રહે છે. જે આય મૂકીને જવાનું છે ને એની અંદર સમય જાય. જે હારે પાથું બાંધીને જવાનું છે એની માટે કોને સમય? તમે કેટલો કાઢો છો મને બતાવો છો. તમારે જે હારે લઈને જવાનું છે એનો સમય તમે કેટલો કાઢો છો? તમે શું હારે લઈને જવાના છો એ તો તમને ખબર નથી. તમે શું હારે લઈને જવાના છો એની પાછળ મહેનત તો કરવી પડશે, થોડો સમય આપવો
પડશે. લોકોને ગમતા બનવાનો, લોકોનો ગમતા બનવાનો એવો વ્યવહાર રાખો કે લોકો તમારી પાછળ તમને યાદ કરે, તમારી પાછળ તમે જાઓ ને એટલે ખાડો રહ્યો ને એ ખાડો રહ્યો ને વર્તાવવો જોઈએ કે આ માણસની ખોટ પડી. એ ખોટ ક્યારે વર્તાય કે તમે કંઈક સારું કરીને જાઓ તો ખોટ વર્તાય ને કે તમે વાડું કરીને જાઓ ને આડા પથરા નાખીને જાઓ ને તો એ લોકોને આનંદ થાય કે સારું થયું જો નડતો મટ્યો. નડવાનું નથી પણ ગમવાનું છે, ને ગમશો ને તો જ લોકો યાદ કરશે, નહીં તો કરશે નહીં. અને ગમવા માટે તમારે ખુદને વેઠવું પડે, તમારે ખુદને જાણવા પડે તો લોકોને ગમી શકો. લોકો તમને એમને ગમાડતા નથી. ગમવા માટે તમારે બધું મૂકી દેવું પડે. એટલે લોકોને ગમતા બનો. રોજ દિવસ એક ઓછો થાય છે. આ કાયા રહીએ જતી રહેશે. હજુ કહું છું કાયા જતી રહેશે, તમે જવાના નથી. પણ જે કંઈ તમે પુણ્ય અને પાપ કરો છો, પુણ્ય કરો છો, કંઈક પર વ્યવહાર કરો છો, તમારું વાણી વર્તન વ્યવહાર એ બધું તો કાયા થકી થાય. આત્મા થકી કાંઈ થાય? આત્મા એકલો બહાર આવીને ઉપર કાંઈ બોલી શકે ખરો? શરીરમાંથી પ્રાણ નીકળી જાય પછી એનો અવાજ તમને સંભળાય છે? તો તમને સાધન આપ્યું છે, આત્માને સાધન આપ્યું છે કે આના થકી તું કંઈક સારા કાર્ય કર. તો એનો ઉપયોગ કરીને તમે કંઈક વાણી વર્તન વ્યવહારના લોકોની સેવાની અંદર સમય કાઢો તો તમને આ કાયા થકીની અંદર તમારો આત્મા અમર રહેશે, નહીં તો અમર રહેશે નહીં. આત્મા તમારી આજુબાજુ કેટલાય ફરે છે શરીર વગરના, તમે નહીં જોઈ શકતા હોય, પણ એ કાંઈ નથી કરી શકતા કારણ કે એમની જોડે સાધન નથી. તમને ભગવાને અમૂલક સાધન આપ્યું છે અને સાધન થકી તમારે કંઈક કરી બતાવવાનું છે. તમને કંઈક કરી બતાવવા માટે આ સાધન આપ્યું છે. બાકી હવા વિસરવામાં કશું થતું નથી. તમે અહીંથી પ્રાણ નીકળી જાય તમે હવામાં આખું બ્રહ્માંડ ફરો, તમે કાંઈ થાય ખરું? કાંઈ થાય નહીં. એટલે આ સાધન આપ્યું છે. સાધનનો તમે સદુપયોગ કરી અને સંસારની અંદર કાંઈક નામ બનાવી જાઓ, સંસારની અંદર કાંઈક રસ્તો બતાવી જાઓ, સંસારની અંદર કાંઈક એવું અજવાળું મૂકી જાઓ તો એ અજવાળાની અંદર લોકોને રાહ દેખાય, લોકોનો રસ્તો દેખાય. એ આ કાયા થકી જ થશે. કાયા વગર કાંઈ થવાનું નથી. એટલે પોતાની જાતને પહેલા ઓળખો કે હું કોણ છું. એ પરમાત્માને, પરમેશ્વરના અંદર આત્માને ઓળખી જાઓ અને પછી જે કાયા થકી કાર્ય થશે એને શુદ્ધ કાર્ય થશે, વરના કાર્ય થશે નહીં. એવું શીખો તરીકે રામ રજા.